આખરવાડા મુકામે સોમીબાની પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્ર માયાભાઈ તથા તેમના સમગ્ર પરિવારજનોએ મળી અને સુંદર ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને એમાં પધારેલા તમામ ભક્ત મંડળો, મારે સાલેમપુરાથી બળવંતરામ સાહેબ તથા તમામ ભક્ત પ્રેમી સજ્જનો, વિશેષ તો આપણે હમણાં ભજનમાં પણ સારી વાત કહી, દરેકે દરેક ભજનમાં એક એક શબ્દ જીવનમાં ઉતારવા જેવો હતો અને એક શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. હમણે વાત કરી હતી કે ભાડાનું મકાન છે, આ કાયા છે ને ભાડાની. આ કાયા દાગીનો દીના નાથનો તને વાપરવા મળ્યો દાડા ચાર, કાયા દાગીનો દીના નાથનો. પણ આપણને એવું નક્કી છે કે આપણને કોઈ થવાનું, આપણે આ તો બીજાનું આયુષ્ય પૂરું થાય છે અને બીજા જોય છે એટલે આપણે કહેવું પડે છે ને કે તમે તમારા હૃદય ઉપર હાથ મૂકી અને કહો એવું લાગે છે કે અમે મરશે, એવું કોઈને એવું કોઈને લાગતું નથી, પણ બીજા બધા જતા હોય એટલે એને લઈને આપણે કહેવું પડે ને કે આપણે તો એમ થાય છે કે કોઈ થવાનું અમને કોઈ થશે નહીં, પણ આ હલવાઈને કહેવું પડે અને હલવાઈને જવું પડે. જવું કોઈને નથી, સતો ના છૂટકે જવું પડે. એક દાડો આ સમગ્ર પરિવાર, સમગ્ર ગામ, આખો દેશ છોડીને જવું પડે અને પછી જ્યારે સમય પૂરો થવા આવે ત્યારે ઘણું બધું યાદ આવતું હોય છે, ઘણું બધું કરવાની ઈચ્છા હોય છે, ઘણું બધું કરવાનું બાકી રહી ગયું હોય છે. સતો એ સમય પછી જે કરવાનું છે થતું નથી. કરવાનું જે ખાસ કરવા જે માટે આપણે આવ્યા છે, જે માટે આવ્યા છે, સ્તુતિ કરી અલ બેલડાની અને બાર ધર્યો અવતાર. આયા કોલ કરી અહીં ગયા ભૂલી, યમ રાજાના તેડા આયા ગોવિંદના ગુણના ગાયા. કોલ કરીને આવેલો છે આ જીવાતમાં પ્રભુ ભજન કરશું એવું, પરંતુ ભૂલી જાય છે. અહીં આયા પછી એ વાત ભૂલી જાય છે અને પાછી લખ 84 લાગુ પડે છે. એટલે મનોજન્મ આ તો છોડવું કોઈ કાઢવું પડે. મને ભાઈએ પ્રશ્ન કર્યો તો ગીત વાગતું હતું, પરદેશી પરદેશી જાના નહીં મુજે છોડ કે જાના નહીં. આ ગીત હિન્દી ગીત વાગતું હતું એટલે મને કે આ ભજન છે. મેં કીધું મને ભજન લાગે, તમને ભજન લાગતું હોય ના લાગતું હોય, પણ મારા માટે આ ભજન છે. આ શું કહેવા માંગે છે? પરદેશી એટલે આ દેશ છે ને આપણો, એમાં જે રહેવા વાળો છે ને પરદેશી છે. એ પરદેશથી આવ્યો છે ના. જ્યારે શરીર છોડીને જાય ને એટલે કાયા કહે છે પરદેશી પરદેશી જાના નહીં મુજે છોડ કે જાના નહીં. અને આંચલો ચાલ્યો જવાનો છે એકલો, એને કોઈનો ના મળે સંગાત. આંચલો ચાલ્યો જવાનો છે એકલો. બહુ સરસ વાણી ગાઈ હતી આપણે મોટા ભક્ત મંડળે કે આ મકાન ભાડાનું છે અને એક દાડો આ ભાડાનું મકાન છોડીને જવું પડશે. આ જે ઘેરથી આ બધું ભેળું કર્યું ને આપણે, આ સાઉન્ડ એક બીજાથી લાવ્યું છે, આ બીજી જગ્યાએથી લાવ્યું છે, આ તબલાવાળા પણ વળી ચડોતરથી આવ્યા છે, આ બધા અલગ અલગ બધા ભેળા થયા ને આપણે. હવે આ બધા ભેળા થયા છે, બધા બેસી રહેવાના કે હવના ઘેર જવું પડશે. આ બધાને હવના ઘેર જવું પડશે. એમ આ પોત તત્વનું એક આ પૂતળું બન્યું. આકાશ, વાયુ, જળ, પૃથ્વી ને તેજ. આ માગીને બધું ભેળું કર્યું, માગીને ભેળું કર્યું અને એક દાડો હવના ઘેર જતું રહે. આકાશ જળમાં, પવનમાં, હરેક જગ્યાએ જેમ છે. હવે એક આપણે અમુક વિસ્તારોમાં પેલી મકાન વાડીઓ હોય છે વિવાહ કરવા માટે. હમણાં વાડીઓ હોય છે ને ભગવાનભાઈ, વાડીઓ. એટલે હવે વાડી કેટલા દાડા આપણે ભાડા મળે? આપણા દીકરીનું લગ્ન કરવા હોય કે કોઈ પ્રસંગ કરવો હોય એટલા દાડા ને, એટલા દાડા પ્રસંગ કરવા માટે વાડી ભાડે મળે. હવે એક ભાઈ બહાર રહેતા હતા અને એમને દીકરીને લગ્ન કરવાના હતા એટલે ગોમવાળાનો ભાઈ જે એનો વહીવટ કરતા હતા એમની પાસે માગણી કરી કે હું બહાર રહું છું, મારું ઘર તો હોય છે પણ અવાવર પડ્યું છે એટલે મારે 2-3 દાડા થોડા થાય તો 2-3 દિવસ માટે તમે વાડી મને આલો. એટલે 3 દિવસ માટે વાડી લીધી અને વાડીમાં બધી મોકળાશ મળે. મોટા મોટા સાધનો, મોટા મોટા રૂમો, મોટા બાથરૂમ,
મોટા સંડાસ, તમામે તમામ સગવડ મોટી. હવે આ સગવડ મોટી જોઈ અને આ ભાઈનું મન લલચણું કે આ વાડીનું આપણે ધડી થઈ જવું છે, આ હાલવી નથી. એટલે 3 દાડા પૂરા થયા એટલે પેલાને કીધું કે અમારે વેવાઈ મોડા થયા છે, વેવાઈ બીમાર થયા છે, એટલે 2-4 દાડા નીકળી જાય. એટલે એમ કરીને વળી બાર 2-4 દાડા કાઢ્યા. વળી ફરી પાછું ઉઘરણી કરી એટલે ફરી વળી બોનું કાઢ્યું કે અમારા હગાવાલા મોત થઈ ગયું છે, એટલે અમે થોડાક દાડા રહેવા દો. એટલે તારીખો ખાલી હતી વાળીને. એટલે ગોમવાળા બિચારા કે ભલે જ રહેતો, બિચારો બહારથી રહેશે અને હું 4 બધું કરી રહ્યા પહેલા દાડા થોડાક દાડા. હવે એમ કરતા કરતા મહિનો કાઢ્યો એટલે પેલા કીધું કે હવે ભાઈ ખાલી કરવું પડશે, અમારે બીજા લોકોને આપવું છે, હવે ખાલી કરવું પડશે. એટલે પેલો પર ધણી થઈ ગયો કે તમારથી થાય કરી નાખો, નહીં આવે તમારથી થાય કરી નાખો. એટલે પેલા બધા આખું ગોમ એક બાજુ હતું. એટલે એમણે વિચાર કર્યો કે આપણે માથાકૂટ ના કરાય, આપણે કાયદેસર જે કરવું હોય એ કરો. એટલે કાયદેસર એમને કેસ કર્યો. એટલે પહેલી નોટિસ આવી, પહેલી નોટિસ આવે ને, પહેલી નોટિસ આવી, બીજી નોટિસ આવી અને ત્રીજી નોટિસ આવે પછી શું આવે? વોરંટ આવે. પછી વોરંટ આવ્યો. એટલે પેલે વકીલ રોડ્યો. હવે વકીલ જે પૈસા હતા ને વિવાના એ થઈ રહ્યા, પણ પેલું ઘરનું ઘર હતું ને એ વેચી માર્યું કે આપણે મોટું મળવાનું છે કે. એટલે ઘરનું ઘરે વેચી માર્યું અને આ મોટું લેવા માટે આ વકીલને પૈસા આલી. હવે એક બાજુ આખું ગોમ છે અને એક બાજુ આખો આ એકલો છે. આ જીતે કોઈ દાડો? હા, એ હારી ગયો અને મકવાન ખાલી કરવું પડ્યું. આ વાડી હતી ખાલી કરવી પડી અને ઘરનું હતું એ આ ચોઈસ જાય પછી એનું કોઈ ઠેકાણું રહે એમ. આ પોચ તત્વની વાત, આ વાડીની વાત કરું છું. આ પોચ ભૂતોને જે વાડી છે ને, પંચની વાડી, એટલે આ પોચ તત્વની બનેલી આ વાડી. આ પોચ તત્વ પાયાથી લીધી જમીન કર્યા, જમરાજને જમીન કર્યા. પોચ તત્વને કીધું કે અમારી સુરતા કુંવારી, શબ્દ વિના સુરતા વંધળી, કહા કહા કો જાય, દ્વાર ન પાવે શબ્દ કા, ફિર ફિર ધક્કા ખાય. આ શબ્દ વગર સુરતા એટલે પતિ વગર પત્ની, પત્ની છે પતિ વગર એ બઈ છે પણ એને ધણી મળ્યો નથી. એટલે એને નક્કી નથી કે કયો ધણી મારે. જેટલી ગળા ધણી નથી એટલી ગળા કેટલાય હાથી હા આવે અને જેટલા દાડા હાથી હવે ચાલે એટલા દાડા પેલા બધાય કે અમારે આ ભાઈ આ કન્યાની અમારે હગી કરવાની. એટલે એટલા દાડા તે મોને ને. એટલે કીધું કે કુંવારી કન્યાને વર ગણાય, ભજનમાં પણ કીધું છે. એટલે સુરતાની વાત છે, બીજી કન્યાની વાત કરતો નથી. એટલે મને ભગવાન નક્કી નહીં થતો કયો ભગવાન હાસો. કોક દાડો રોમાપીરને મોને, કોક દાડો કૃષ્ણ મોને, કોઈ દાડો રામને મોને, કોઈ દાડો વળી સધી ને સિગોતર મેલડી ઝાપડી. મને એક ઠેકોણે મેળ પડતો અને એક ઠેકોણે વિશ્વાસ પણ આવતો નથી. હું કોઈ કે હું હારું આ સાલે થોડાક દાડા અહીંયા હેડે અને પછી અહીંયા પાછું બદલી નાખે. જો એને નક્કી હોય તો બદલવું પડે. જો નક્કી જ હોય તો સાચા લગ્ન કર્યા હોય એ ભાઈને ઠેકોણું પડી ગયું હોય તો એને ધણી બદલવો પડે નહીં. એમ સુરતાને તો પરમાત્મા સાચો મળી ગયો તો એને પછી બદલવા પણ રહે નહીં. અને પરમાત્મા બધા એક જ છે, પરમાત્મા જુદો નથી. એટલે સુરતાને લગ્ન કરવા માટે આ વાડી લીધી અને ઓને પછી ઓમાં આયા પછી આ ધણી થઈ ગયો. માને મારું મકાન કીધું રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ધણી થઈ ગયો, રંગ રોગાન કરે, મને હારાચમ કરી કરે. વાળ કાળા થાય તો ધોળા થાય તો કાળા કરે, મકવાનમાં બેરો થાય તો મશીન લાવે. આ ગુડાય હવે તો બીજા બદલાવે પણ તો ઠેકાણું પડતું નથી. ધણી થઈ ગયા પછી મને આ તો આ જયારે પાવર આવી છે ને, હારે પાવર એક કલાલ સમજાય ને, કલાલ પેલા જે દારૂ પાડતા એને કલાલ કહેવાય. એને કોઈ સમાજ અગરતી નહીં, ગમે તે સમાજ નો હોય અને જો દારૂ પાડવાનો ધંધો કરે ને તો એને કલાલ કહેવાય. એ કોઈ સમાજમાં એને જવા મળે એ આખી સમાજ જ બદલાઈ જાય. એમ આપણામાં જો મોટામાં મોટા દૂષણો હોય તો દારૂ, જુગાર, ચોરી, મોસ અને વ્યભિચાર. આ જે છે ને આ બધા જેલમ કોણ છે? બધા અત્યારે જેલો ભરેલી પડી છે, આર્યું કરવા વાળા છે બીજા.
આ કરવા વાળા જેલેમ છે. તમારા જેવા સીધા સાદા અને આ નથી કરતા એ કોઈ જેલેમ નથી. અને રાક્ષસો ક્યાંને કીધા છે? રાવણ રાક્ષસ નતો, બ્રાહ્મણ હતો, પણ આવું કરતો હતો એટલે રાક્ષસ કીધો. રાક્ષસો એ માણસો જ હતા, પણ એને અસુરી સંપત્તિ આવી. દારૂ, જુગાર, ચોરી, મોજ, વ્યભિચાર. પેલા આપણે આ ભાગવતમાં કે પોચ ફેરણે વાળો હાપ, પેલા જમનાના ધરામાં પોચ ફેરણે વાળો હાપ હતો ને. હવે આપણે કોઈ દાડો જોયો એવડો? કોઈ 1000 ફેરણે વાળો કીધો, કોઈ એને 5 ફેરણે વાળો કીધો, તો પોચ ફેરણે વાળો હાપ હોય? કોઈ જગ્યાએ પોચ ફેરણે વાળો હાપ નહીં હોતો કે 1000 ફેરણે વાળો એવો હતો નથી. પણ આ પોચ ફેરણે વાળો આખો ધરો એને ઝેરી કરી નાખ્યો. આખો ધરો ઝેરી હતો ને, જમનાજીનો આખો ધરો ઝેરી હતો, કારણ કે એનામાં એટલું ઝેર હતું. હવે એ કયો હાપ? આ જે પોચ છે ને, પોચ, દારૂ, જુગાર, ચોરી, મોજ અને વ્યભિચાર, આ પોચ જે ફેણ્યો છે, આ પોચ ફેણે વાળો જે હાપ છે, આ જે નાગ છે, આ મોટો વિષય છે. અને મને આ ધરો એટલે સમાજને આ ઝેરી કરી નાખી છે. આ જ્યાર સુધી ના છૂટે, આ જ્યાર સુધી ના જાય એટલી દેવી સંપત્તિ અને મનુષ્ય કેવરાતો નથી. એટલે કીધું દારૂડીઓ મટશે, જુગારીઓ મટશે, દાનવ મટીને માનવ થાશે, આ અવસરીઓ. ભાઈ આ પોચ વસ્તુ જો પાલન કરે તો એને કોઈ દાડો કોઈ આવતું નથી, અને એ પરમાત્મા સુધી પહોંચી શકે, એ આત્માની ઓળખાણ પણ કરી શકે. આપણે પહેલો મુદ્દો જ છે પોચ પ્રતિજ્ઞા. આ પોચ પ્રતિજ્ઞાનો પહેલો મુદ્દો જ છે. અને પોચ પ્રતિજ્ઞા થાય પછી એને ભગવાન પ્રત્યે, ભગવાન સુધી જવાની પછી એને શરૂઆત જ થાય છે. ભગવાનને મળવાની એટલેથી શરૂઆત થાય છે. એટલે આ સુરતાના વિવાહ કરવા માટે જમન સ્વામી રાશિ અને આર્યું આ શરીર ધારણ કર્યું. હવે ધારણ કર્યા પછી આ ધણી થઈ ગયો. ધણી થઈ ગયો. પેલો કલાલની હું વાત કરતો હતો ને, કલાલ કરો, એ કલાલનું ઘર હતું. કલાલના ઘરમાં દારૂ પીને ઊભા થયા છે અને ગલાસમાં સોટક પડ્યું રહ્યું, ગલાસમાં. અને એક ઉંદર પહેરી ગયો મોય. હવે ઉંદરે એ પેલું ગલાસમાં સોટક હતું ને પી ગયો, એટલે ઉંદરનો કેટલો નશો આવે. હવે મને હલાઈનો આપતો હોય તો પછી ઉંદરને નશો આવે કે ના આવે? અને મને નશો સડી ગયો જબરજસ્ત, અને હું 2 પગે ઊભો થઈ ગયો. 2 પગે ઊભો થઈ અને પછી તો ધણી થઈ ગયો આ ઘરનો, કે આ ઘરનો ધણી હું, અને પછી તો કે આ ગોમનો ધણીએ હું, અને પછી તો કે આ દેશનો ધણીએ હું. હવે આ હું કરતો હતો, અને ચેડી બિલાડી ઊભી હતી, બિલાડી બેઠી હતી ચેડી, મને જોઈ નથી, અને એને ધડક મારી અને બિલાડીએ ઉંદરને પકડ્યો. બિલાડીએ પકડ્યો ને એટલે પછી પૂંછડી બહાર રહી ગઈ ને મોઢું બહાર, વચ્ચે તો પકડ્યો. એટલે પૂંછડી હલાવે, બોલી તો કહેતી નથી, ચૂ કરે છે અને પૂંછડી હલાવે છે કે મેં કર્યું એવું કોઈ કરતા. બીજાને સલાહ આલે એમ. આ જ્યારે કાળ પકડે છે ને આપણને, તાર તો કે છે, ઈશારો કરે છે, પણ એ બોલવાની તાકાત એ ટાઈમે હોતી નથી. એટલે આ કાયામાં આ જીવાતમાં છે, ધણી થઈ ગયો. હવે ધણી થઈ ગયો એટલે હવે છોડવાનું નામ લેતો નથી. એટલે બસ પછી નોટિસો આવવાનું શરૂ થયું. કોઈને ઢેચણ દુખવા માંડ્યા, કોઈને વાળ ધોળા હોય થયા. આપણે દશરથ રાજાને પહેલા હોય ધોળા વાળ થયા, દશરથ રાજાને. એટલે દશરથ રાજાએ એમના ગુરુ મહારાજ વશિષ્ઠને કીધું કે હવે રામચંદ્રજીને ગાદીએ બેહારો અને હું હવે ભજન કરું. એટલે વશિષ્ઠજી કે મુહૂર્ત નહીં જોવું, અત્યારે નતારી બેહારી ગયો. પેલા કે ના, એમ નહીં બેહારવા, આપણે મોટો જમણવાર રાખો, મોટો ઉત્સવ રાખો, અને દેશ દેશાંતરના રાજાઓ બોલાવા, અને બધો ધામધૂમથી રામચંદ્રજીને ગાદીએ બેહાર. હવે આ વાયદો કર્યો ને, વાયદો કર્યો ને આ વાત મંથરા વભળી ગઈ. અને મંથરાએ કેને કીધું? કઈને. અને કઈને રોમને વનવાસ કાઢ્યા. શું કરીને? કઈને. સમજાય છે હું કહું એ? હે, કઈને રામને, કઈ દશરથને શું કીધું કે રામને 14 વર્ષ વનવાસ અને મારા ભરતને કઈને કાઢ્યા ને. આપણે આખી જિંદગી કઈને કાઢ્યા. આ કઈ બધું કે છે, બધા બોલે છે, રામ રામ કે છે, બોલે છે, પણ રામ નામ લેતા નથી. રામ નામ લેવામાં રામ નામ કહેવામાં ફેર છે. તમે એક વસ્તુ લો,
એક વસ્તુ લ્યો અને એક વસ્તુ બોલો. તમે શાક રોટલી બોલો અને શાક રોટલી ખો, એમાં કેટલો ફેર છે? હવે જમવું છે અને શાક રોટલી ના બોલીએ તો જમાય કે ના જમાય? આમ જમાય કે ના જમાય? તે બોલો ના તો, અને જમ્યા પછી બોલવું પડે ના પછી ના બોલવું. પછી ના બોલવું પડે. આપણે ગોળ કે સાકર કે ખોટ લેવા જવું છે દુકાન, તો જેટલી વાર દુકાનમાં જા કેટલી વાર બોલવું પડે. અને દુકાનમાં પછી લીધા પછી બોલવું પડે. હા, અને તમે ઓમ કદાચ લખો ને, લખેલી ખોડ હોય અને બોલો એ ખોડ થી ચા મેલાય? અને લખેલી ખોડ થી બોર્ડમાં લખેલી છે એનાથી ચા ના મુકાય, અને તમે બોલો છો એનાથી ચા મુકાય નહીં. વસ્તુ અલગ પડી છે. તમે બોલો અને તમે લખેલી છે એનાથી ત્રીજી જગ્યાએ વસ્તુ પડી, અને એ વસ્તુ લીધા પછી બોલવું પડતું, પછી ના બોલવું પડે. એમ રામ નામ લીધું હોય તો તમારે બોલવું પડે. હવે તો બદલવાનું છે જમાનો. અને પહેલા આપણે બધા જે વડીલો છે એ લગ્ન કર્યા પછી એમના ઘેરથી કોઈ દાડો એમનું નામ લે કદી કોઈની લેતો હોભળ્યો? અમારે એના નોમે નોમ છે. કદાચ બીજું કોઈ નોમ હોય ને એના કુટુંબમાં તો કે એમના નોમે પણ નોમ ના લે, કારણ કે એને લીધું છે, એમણે વર્યું છે. અત્યારે તો બધું અગડમ બગડમ ચાલે છે, અત્યારે તો ઘણા લઈએ છે. પણ જે નથી લેતા એ તો નથી જ લેતા. એટલે જેને લીધું છે ને એને ફેર લેવું પડતું નથી. આ તો આ માયા છે ને, માયા વિચિત્ર છે. માયા કોક દાડો આપણા ઉપર સડી જાય ને તો ભજન કરવા દેતી નથી. ભલા સિંહ જેવા છે ને, ઉંદર કરીને હોય છે. ઉંદર પેલા સિંહની સોન જાતી હતી ભગાભાઈ, સિંહની. અને બધા મોએ નાચતા હતા, સિંહો નાચતા હતા. એટલે સિંહ નાચતા હતા એટલે મોએ એક ઉંદર નાચવા માંડ્યો. એટલે પેલા બધા કે એટલે આ તો ઉંદર છે, તું જેમ નાચે છે મોએ? એટલે પેલો કે મોએ સિંહ હતો તો કે છે ઉંદર જેવો લાગે છે. કે તો પૈણ્યા પછી પેલો તો સિંહ જ હતો, પણ આ પૈણ્યા પછી આવો થયો છો. એટલે આ હું તમને બધે નહીં કહેતો કે તમે તો બધા સિંહ જ છો. એક જણો કે મારે તો મારું જ ચાલે. શંકર ભગવાને નહીં નચાડ્યા, શંકર ભગવાનને નાચવું પડ્યું અને આપણું નાચવું પડે. બધાને માયા નચાડે જ છે. ના, એક ભાઈ કે મારું જ ચાલે, કે મારે કોઈ દાડો મૂકવું એમ જ કરે, મારું કીધું એ ઓળંગે. એટલે બીજો ભાઈ હતો ને મહારાજ જેવો, કે તારે આમ ચારે મોને તારું, એટલે કે હું વાહણ ઘસવા બેહું તારે, કે ડોલ લઈ આવે તો ડોલ લાવે, કે થાળીઓ પડી લઈ આવે તો થાળીઓ લઈ આવે, પણ ચારે કે વાહણ કહવા બેહું ને તારે. આ માયા જેના ઉપર સડી ગઈ છે ને એ ભજન કરવા દેતી. આમ તો માયા તારવા વાળી છે. બે પ્રકારની માયા હોય, એક સર્પિણી અને એક વિછંડી. એક સર્પિણી હોય અને એક વિસંડી હોય. વિસંડી એટલે બેસણ જ્યારે બચ્ચાને જન્મ આપે ને, વિસણ એ પોતાનું શરીર બચ્ચાને ખવડાવી દે, અને પોતાના બચ્ચાને મોટા કરે. અને સર્પિણી માયા એને કહેવાય કે જે હાથ હોય ને, જે નાગણી હોય એ એડે મિલે તો એના એડે ખાઈ જાય, કૂક જ એમાંથી નીકળી જાય, એટલે કે તમામે ઈંડા હોય એ ખાઈ જાય. એટલે માયા બે પ્રકારની છે, એક તારવા વાળી છે અને એક ડુબાડવા વાળી છે. જે નથી ને એની પાછળ દોડો તો કોઈ દાડો એ હાથમાં આવવાની નથી. આ માયા જ છે. આ તમે જોઈ રહ્યા છો ને, માયા જ છે. આ શરીર પણ માયા જ છે. તમામ માયા છે. આ માયા તમને તારશે. આ તમને માયા નડે છે કોઈ જગ્યાએ? પૈસા કેમ નડ્યા? એ તો વાપરતા ના આવડે તો નડે. તમે જુગાર રમો, તમે ના કરવાનું કરો તો તમને નડે. અને જુગાર રમીને હોય બધું. જો મહાભારતનો દાખલો લે તો પાંડવો જુગાર રમા તો બરબાદ થયા કે ના થયા? તો જુગાર ના રમાવત તો નળ રાજા જુગાર રમો તો એને પણ રાજપાટ છોડવું પડ્યું. એટલે આ ભયંકર વસ્તુ છે. અને દારૂમાં તો કેટલાય મરી ગયા, કેટલાયના ઘર બરબાદ થઈ ગયા. ઘણા પેલા એક જણાને 60 વીઘા જમી હતી તો 60 વીઘા એ દારૂમાં કોઈ નહીં. આ સત્ય ઘટના વાત કરું છું. અને આ શરીર આબરૂ બગાડે, પૈસા બગાડે. અને જો એને ઉપયોગ કરતા આપણને આવડે તો માયા નડતી નથી. પરંતુ જે પેઢી કરવાથી મેળ આવતો, અને આ શરીર આપણને મળ્યું છે તો શરીરનો જો તમે સદુપયોગ કરો તો પરમાત્મા સુધી પહોંચી કો, પરમાત્માનો તમને સાક્ષાત્કાર થાય, પરમાત્માનો પ્રાપ્તિ થાય. અને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ આ મળ્યું છે. હવે વશિષ્ઠ ઋષિને કીધું કે વશિષ્ઠ કે મુહૂર્ત નહીં જોવું, અને તમે બેહારી ગયો.
પણ માન્યું ના અને કઈ કીધું અને રામને વનવાસ જવું. એટલે સારું કામ કરવા મુહૂર્ત ચોરાય નહીં, તાત્કાલિક એને જે ટાઈમે જે થવાનું હોય એ થઈ જાય અને પછી વાયદા કરો તો મેળ આવતો નથી. એટલે આ ભજન સત્સંગનો એ પણ હેતુ છે, તમારામાં કોઈ વ્યસનો હોય તો કાઢજો, કોઈ દૂષણો હોય તો કાઢજો અને શિક્ષણ પણ પ્રાપ્ત કરજો. પણ સંસ્કારો વગરનું શિક્ષણ હશે ને તો એ બધા જે ઓફિસર બેઠા છે ને એ બધા લગભગ જે સંસ્કારો વગરના હશે ને એ મોટા કમ્ફર્ટ કરીને ભણેલા કરે. રોડ ખાઈ જોય તોય ભણેલા, બેંકો ખાઈ જોય તોય ભણેલા, અને જે મોટું જો કદાચ આ દેશને નુકસાન કરતા હોય ને તો એ ભણેલા કરે, કારણ કે સંસ્કાર વગરના છે. અને જે સંસ્કાર વાળા જે છે એ ભણે નહીં. સંસ્કાર ને શિક્ષણ બે હોય તે દેશને તારી દે. શિક્ષણ અને સંસ્કાર આ બે વસ્તુ હોય તો એ દેશને તારે, અને સંસ્કાર વગરનું શિક્ષણ છે એ દેશને ડૂબાડે. કૌભાંડ જેટલા થયા એટલા કોઈ અભણે નથી કર્યા, કોઈ ખેડૂતોએ નહીં કર્યા, કોઈ ખેડૂતોએ કર્યા છે, કોઈ અભણોએ કર્યા છે, કોઈ મજૂરિયા વર્ગે કર્યા છે, કોઈને કંભોડીને કર્યા નથી. આ બધા મોટા જે શિક્ષણવાળા છે એ કેમ કે સંસ્કાર, એટલે આપણા દીકરા દીકરીને સંસ્કાર આપે. આપણા દીકરા દીકરીને તમારા ઘરમાં જેવું ચાલતું છે એવું દીકરા દીકરી શીખશે. તમે જો ઘરમાં ગાળ્યું બોલતા હશો પતિ પત્ની તો છોકરાએ ગાળ્યું બોલશે. અને તમે જો કદાચ સારી રીતે રામનું નામ લેતા હશો, કૃષ્ણનું નામ લેતા હશો તો છોકરા પણ ભગવાનનું નામ લેશે. એટલે આપણા ઘરમાં આપણું કુટુંબને કઈ રીતના તૈયાર કરવું એ તમારા હાથની વાત છે. પછી ના થાય એના ભાગ્યની વાત. એટલે પહેલી ચિઠ્ઠી આવે પણ મોનતો નથી, બીજી ચિઠ્ઠી આવે મોનતો નથી, ત્રીજી ચિઠ્ઠી આવે મોનતો નથી. એટલે આ પછી ચોથો વોરંટ આવે, જમરાજા ખુદ આવે, એમના દૂત આવે અને એ દૂત જીવને લઈ જાય અને પછી ઘણું બધું કરવું પડે. એટલે આ જે શરીર મળ્યું છે એ ખોવે છે, આ ખોવે છે ને પછી લખ 84 વાળું જેલ વાળું પેલાને જેલ મળી ને પછી પેલાને, કારણ કે ઘરનું ખોયું અને વાડીએ ખોઈને પછી એને જેલ થઈ. એમ આ મને પછી લખ 84 ની જેલ મળે. મનુષ્ય તારે કરી શકે. મનુષ્યના એટલી બધી શક્તિ છે કે ભગવાનને તમારે ગોતવા જવા પડતા નહીં, ભગવાન તમારા ઘેર આવે. એક દ્રષ્ટાંત ટૂંકું કહી અને મારી વાત પૂરી કરવા કે સમય વધારે થઈ ગયો. એક વાઘ મરી ગયો. વાઘ મરી ગયો ને એટલે વાઘ જ્યારે ચિત્રગુપ્ત છે યમના દરબારમાં બધા લઈને જા, વાઘના જીવાત્માને લઈને જા. એટલે એને કીધું કે તું છે ને મર્યો, કે મને મોણસે મારી ગયો છે. હા, તારામાં આટલી બધી શક્તિ છે, તું એક પંજો મારે તો માણસને મારી નાખે અને તને માણસે માર્યો. આ તો મને નવાઈ લાગે, આ મને બરાબર લાગતું નથી. એટલે કે મને માણસે માર્યો. એટલે યમરાજ કે આ કોઈ વાત બરાબર નહીં લાગતી, કે તમે એને નહીં ઓળખતા. આ તો ધારે ને તો તમારા પાસે પાણી ભરાવે. બોલો જીવાતમાં ભાગનો કે અમારી તો વાત છોડો, આ તો હાથીને કાબુ કરે, આ ગેંડરને કાબુ કરે અને જમને વોકા કરે. જમે એના આગળ જખ મારે અને ભગવાન પાસે પાણી ભરાવે. આ મોણને આવું છે. અને સકુભાઈ ભરાયું ના ભરાયું? હે, આ વાત ખોટી નથી. સકુભાઈ પાણી ભરાયું છે ભગવાન પાસે પાણી. અરે પેલા શેણ ભગતે વાળ કપાવરાયા છે ભગવાન પાસે. વાળ કપાયા નહીં કપાયા? આ બધાને જોડો છો કે નહીં જોડતા? ભાઈ ઘણી વાર નહીં જો, ઘણી વાર. એટલે કે તો મારે આવું માણસ જોવું છે. જમરાજ કે આવું માણસ જોવું છે કે તો લઈ આવો. એક આવો ઉનાળાનો સમય હતો અને એક ભાઈ પૂર્યા હતા રાતના, અડધી રાતના 12 હવાએ. એટલે આખો ખાટલો ઉપાડ્યો એમના દૂતોએ. હવે ખાટલો લઈને હેડ્યા એટલે પેલા જાગી ગયા ને એટલે જોયું તો કે મારું વાલું આ કયો રોડ છે કોઈ સમજાતું નથી. જોયા તો એને બધું તો હથેર લાગ્યું ને હું બોલ્યા કશું નહીં. અને એક પેન હતી, પેન અને કાગળ લઈ કોક લખી અને સાથી ઉપર મૂકી નાખી ગયા. હવે ઉપર જ્યારે એમના દરબારમાં ખાટલો પહોંચ્યો એટલે પેલી દ્રષ્ટિ સીધી પડી યમરાજની કે પેલું ચિઠ્ઠી શેની છે? એટલે ચિઠ્ઠી ઉપર લખેલું હતું, ચિઠ્ઠી ઓછી
ચિઠ્ઠીમાં લખેલું હતું કે આવનાર વ્યક્તિને યમરાજાની ગાદીએ નિયુક્ત કરવા ભગવાન વિષ્ણુ નિશ્ચય. આવનાર વ્યક્તિને યમરાજની ગાદીએ નિયુક્ત કરવા ભગવાન વિષ્ણુની શય. યમરાજ તો કે આ તો ભગવાન વિષ્ણુની શય છે, તો કે બિહારી જો ગાદી. હવે આપણે તો ભગવાને મોકલ્યો છે, માણસ તો આપણે બિહારવો જ પડે કે તમે લેવા જતા ને તાર અમે લેવા જાય, પણ ભગવાને ચિઠ્ઠી તો ગમે તાર લખી શકે ને. આ ચિઠ્ઠી આ તો હોઈ ગયેલો છે, આ તો જાજો અમે લઈને આવ્યા, કોઈ જગ્યાએ વચ્ચે જાજો નથી. આ તો આ ચિઠ્ઠી ભગવાને જ લખી છે. તો કે એમ બહારી દો, ગાદીએ બેહારી દીધો, ગાદીએ બેહારી દીધો એટલે જેટલા આવે એટલે બધા સ્વર્ગમાં, કોઈ નરકમાં જાય જ ના. મારું મારું કોઈ ચેમ આવતા જ નથી, પહેલાં તો ઘણા આવતા. અને મોણા હોય ને મોણા, એ કોઈ દાડો કોઈને અધોગતિએ જ આવવા દે. માણસ એને કહેવરાય કોઈ દાડો કોઈનું ખોટું કરે ના. માણસ એને કહેવરાય કે કોઈને વ્યસને ચડાવે નહીં. માણસ એને કહેવરાય કે કોઈ દાડો એ અદેખાઈ કરે નહીં. માણસ એને કહેવરાય કે જે ઈર્ષા કરે નહીં. માણસ એને કહેવરાય કે એને જાતિવાદ પણ હોય અને બધા હરખા. માણસ એને કહેવરાય કે જે પ્રભુનું ભજન કરી શકે. માણસ એટલે ગીતામાં ભગવાને કીધું કે મારી અનન્ય ભક્તિ કેવળ મનુષ્ય કરી શકે છે, બીજો કોઈ કરી શકતો નથી. અને ભગવાને જેટલા અવતારો લીધા એ બધા કોના લીધા? ભગવાન તો હતા જ, મનુષ્યના લીધા ને. બધા મનુષ્યના અવતારો લીધા. એટલે મનુષ્યના તોલે કોઈ આવતું નથી. દેવોને પણ દુર્લભ. દેવો પણ પ્રાર્થના કરે કે એક વખત અમને મનુષ્યનો અવતાર મળે તો અમે પ્રભુ ભજન કરી શકીએ. હવે બધા સ્વર્ગમાં જવા માટે એટલે નરકમાં તો કોઈ જાય જ નહીં. એટલે આ યમરાજ કે આવું બને જ ના. આ કોઈ દાડો આટલા બધા આવા પાપ પુણ્યશાળી આત્માઓ હોય, આ તપાસ કરો. બ્રહ્માંડ પાસે તપાસ કરી કે અમને તો કોઈ ખબર નહીં. શંકરને પૂછું કે અમને કોઈ ખબર નહીં. ભગવાન વિષ્ણુને પૂછું કે તમે આવે કોઈ તમે વ્યક્તિ મોકલ્યો છે અને આ બધા સ્વર્ગમાં મોકલ્યા છે કે અમે કોઈ આવો વ્યક્તિ મોકલ્યો જ નહીં. ભગવાન કે તો ક્યાં કોને મોકલ્યો? એટલે પેલાની ચિઠ્ઠી બતાડી કે તમારી ચિઠ્ઠી, કે આ ચિઠ્ઠી મારી ત્યાં તો ડુપ્લિકેટિંગ કરેલું. ભગવાન દરબારમાં, એમના દરબારમાં 3 દેવ મહાદેવ આવ્યા અને આ ચિઠ્ઠી જોઈ પેલાને કીધું કે તે ચીટિંગ કર્યું છે. અમે 4 ચિઠ્ઠી લઈ ચાલી છે તમે કે હવે ચીટિંગ કર્યું હોય ગમે તે કર્યું, પણ મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે કે ભગવાનના દર્શન કરવાથી મોક્ષ મળી જાય છે. તો મેં તમારા દર્શન કર્યા છે. હવે તમારે સજા કરવી હોય તો એ તમારી મરજી, અને તમારે મોક્ષ આલવો હોય તો એ બોલો હલવાય કે ના હલવાય? હે? એટલે તમારામાં એટલી શક્તિ છે. મારો કહેવાનો મતલબ કે તમારામાં એટલી શક્તિ છે, તમે ધારો કરી શકો છો. તમે પરમાત્માને તમારામાં પ્રગટ કરી શકો. તમે જે ભગવાન પ્રગટ થયા તો દેહ જ પ્રગટ થયા છે. કૃષ્ણએ દેહ થયા, રામે દેહ થયા. એ આ વકીલ કે ડોક્ટર કે એન્જિનિયર દેહ થાય બીજે કોઈ? આ દેહ હોય તો વકીલે થાય, ડોક્ટરે થાય, એન્જિનિયરે થાય, સરપંચે થાય, અભિનેતાએ થાય, નેતાએ થાય, કલાકારે થાય. આ તબલા વગાડવા વાળા એમાંથી થયા કે મારા ગણપતભાઈ? એમાંથી જ કે. હવે આ બધું જે છે એ પ્રગટ થાય. એટલે ગીતામાં ભગવાને કહ્યું કે જ્યારે પ્રભની ગ્લાનિ થાય છે ત્યારે હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું. યુગે યુગે કીધું ને, યુગે યુગે. એટલે યુગ નામ દેહ થાય. યુગ એટલે કળયુગ, દ્વાપર યુગ, સતયુગ, એની વાત નહીં કરી. આ દેહે પ્રગટ થાય અને જો અધર્મ વધી જાય છે એ અધર્મનો નાશ કરી અને સંતોનું પ્રાગટ્ય થાય છે. એટલે ગીતામાં ભગવાન કહે છે કે સંત એ મારું સ્વરૂપ છે. તત્વસારથી લોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદ અંત મધ્ય એક છે, હરિગુરુ સંત એક સ્વરૂપ. આ જે તમારા હાથની શક્તિ છે. તમારે મરવું હોય તો તમારી મરજી અને જીવવું હોય તો તમારી મરજી. એક ગાડી જાતી હતી ને, ગાડીમાં એક સંત બેઠા હતા અને 2-4 જણા બીજા બેઠા હતા. એટલે ગાડીમાં વચ્ચે ખિસકોલી મરી ગઈ. એટલે પેલા ડ્રાઈવરને પૂછું સંતે કે આ ખિસકોલી કઈ રીતના મરી ગઈ? એટલે કે ગાડીના ટાયર નેચાઈને મરી. પેલા ને ફરી પૂછું કે કઈ રીતના ખિસકોલી મરી ગઈ? કે ગાડીના ટાયર નેચાઈને મરી ગઈ. ત્રીજી વખત પૂછું કે આ ખિસકોલી કઈ રીતના મરી ગઈ? કે ગાડીના ટાયર નેચાઈને. બાપુ અમને સમજાતું નથી. તમે આ જે કહેવા માંગો છો અમને તો એમ લાગે છે કે ટાયર નેચાઈને મરી. અમને બીજું કોઈ સમજાતું કે ટાયર નેચે મરી સાચી,
પરંતુ તમે ગાડી આમ સીધી જતી હતી તો ખિસકોલી આમ જતી, તો તમે એને બચાવવા થોડી ગાડી મળી તો ખિસકોલી પાછી વળી, ખાસી વળી એટલે તમે પાછી ગાડી મળી તો ફરી ખિસકોલી પાછી વળી અને એ બીજી વખતે મરી ગઈ. કે ખિસકોલી એની દિશા નક્કી ના કરી શકી. જો દિશા નક્કી કરી એ જતીથી એમને જતી રહી હોત ને તો એ બચી જ હોત, પણ એની દિશા નક્કી ના કરી શક્યા. એટલે શ્રેય માર્ગ ને પ્રેય માર્ગ બે માર્ગો કીધા. પ્રેય માર્ગે જાઉં કે શ્રેય માર્ગે જાઉં એ તમારા હાથની વાત. મૃત્યુ તરફ જવું છે કે અમરતા તરફ જવું છે એ તમારા હાથની વાત. અમર બનાયો રે ગુરુજી મને અમર બનાયો, સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો. સદગુરુ મહારાજના ચરણે જઈ અને ઓમાં આપણે સોમીબા નિર્વાણ થયા. હવે એવી રીતે તમામ આપણે વાલીને જ્યારે બાણ માર્યું ને અમે વાલીને એટલે તારા રડતી હોય છે, તારા એની પત્ની તારા ધ્રુસકે રડતી હોય એટલે ભગવાન કે તું કેને રડે છે, કોને રોવે છે? એટલે કે મારા પતિને રોવું છે. કે તારા પતિને રોતી હોય તો શરીરને રોતી હોય તો શરીર અપડ્યું, શરીરને કોઈ થયું નથી, શરીર એમનું એમ પડ્યું છે. અને જો એમાં રહેવા વાળા રોતી હોય તો એને કોઈ થાતું, આ પ્રાણને કોઈ થાતું નથી. આ બધાના પ્રાણ જે છે એ પ્રાણને કોઈ થાતું અને આત્માને કોઈ થાતું નથી. ન જાયતે ન મ્રિયતે ન ભૂતવા વ ભૂયઃ અજો નિત્ય શાશ્વતો પુરાણો ન અન્યતે અન્યમાને શરીરે. આ આત્મા મરતોય નથી, આત્મા જન્મતોય નથી, આત્મા આવતોય નથી, આત્મા જાતોય નથી. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આ ત્રણ કાળમાં આત્મા જેમનો તેમ આ તમારામાં જે રહેવા વાળો છે એ કદી મરતો નથી. પણ સદગુરુ મહારાજના ચરણે જઈ અને એની ઓળખાણ થાય તો આ ખબર પડે, એ સિવાય ખબર પડતી નથી. અને આ શરીર કોઈનું રહેતું નથી. ગમે એટલો મોના કરો ને, ગમે એટલે તપ, ભસ્માસુરે તપ કર્યું અને બચાવવા તો એ મરી ગયો. અરણાકંશે તપ કર્યું તો એ મરી ગયો. જેટલા રાક્ષસોએ આ શરીરને બચાવવા તપ કર્યું કોઈ રાક્ષસ રહ્યો નથી. અને શરીરને જેટલી એની આયુ હોય એટલા વર્ષ એ રહેશે. અને એ આયુમાં તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો, આત્માની ઓળખાણ તમે કરી શકો છો. તમારે શું કરવું એ તમારી મરજી. આટલું કહી મારી વાણી વિરામ આપું. સદગુરુ